જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અધ્યાય બીજો, સાંખ્ય યોગ. સંજય ઉવાચ. તમ તથા કૃપયાવિષ્ટ મસૃ પૂર્ણાકુલે ક્ષણમ વિસિદંતમિંદ વાક્ય મુવાચ મધુસૂદન. સંજય બોલ્યા, આ પ્રમાણે કરુણાથી ઘેરાયેલા તેમજ આંસુ ભળેલા અને વ્યાકુળ નેત્રોના તથા શોક કરતા તે અર્જુનને ભગવાન મધુસૂદને આ વાક્ય કહ્યું. શ્રી ભગવાન ઉવાચ. કુતસ્તવા કસ્ય મલમિંદ વિષમે સમુપસ્થિતમમ અન્યારુજષ્ટમ મ સ્વર્ગવ્ય કીર્તિકરમ અર્જુન. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા જેવા શૂરવીરને અસમયે વિષાદ માટે અયોગ્ય એવી રણભૂમિમાં આવો મોહ ક્યાંથી થયો? કારણ કે ન તો આ શ્રેષ્ઠ પુરુષોએ આચરેલો છે, ન તો સ્વર્ગ આપનારો છે, કે ન તો યશ આપનારો છે. કલેમ્બ્યમ માસ્મ ગમઃ પાર્થ નેતવ્ય યચુપધતે શુદ્રઃ હૃદય દૌર્બલ્ય ત્યક્તો તિષ્ઠમ પરંતપ. આથી હે પાર્થ, નપુસકતાને વંશ ન થા, તને એ સોંપતી નથી. હે શત્રુઓને તપાવનાર, હૃદયની આ તુચ્છ દુર્બલતાને ત્યજીને યુદ્ધ માટે ઊભો થઈ જા. અર્જુન ઉવાચ. કથમ ભીષ્મઃ સંખ્યે દ્રોણ ચ મધુસૂદન ઈસુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાહાર્વસી સૂદન. અર્જુન બોલ્યા, હે મધુસૂદન, રણભૂમિમાં હું બાણોથી કઈ રીતે ભીષ્મ પિતામહને અને દ્રોણાચાર્ય વિરુદ્ધ લડીશ? કેમ કે હે અરિસૂદન, તેઓ બંને પૂજનીય છે. ગુરુન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુ ભેક્ષયમપિહ લોકે હત્વાર્થ કામસ્તુ ગુરુનિહેવ ભોગ્યજ્ય ભોગાન રુધિર પ્રદિગ્ધાન. માટે આ મહાનુભાવ ગુરુજનોને નહીં હણીને હું આ લોકમાં ભિક્ષાવૃત્તિ વડે જીવન નિર્વાહ કરવાનું પણ કલ્યાણકારી સમજું છું. કેમ કે ગુરુજનોને હણીને પણ આ લોકમાં લોહીથી ખરડાયેલા અર્થ અને કામરૂપ ભોગોને ને જ ભોગવીશ ને. ન ચેતદીય કતરનો ગળિયો યદા જયેમ યદિ વા નો જયેસુઃ યાનેવ હત્વા ન ચિસીવિષામઃ સ્તેવસ્થિતા પ્રમુખે તત્રાષ્ટ્રા. વળી અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું કે ન કરવું એ બંનેમાંથી કયું શ્રેષ્ઠ છે, અથવા એ પણ નથી જાણતા કે તેમને અમે જીતીશું કે તેઓ અમને જીતશે. જેમને હણીને અમે જીવવા પણ માગતા નથી તે જ અમારા આત્મીય ધૃતરાષ્ટ્રના પુત્રો અમારી સામે યુદ્ધ માટે ઊભા છે. કાર્પણ્ય દોષો પહત સ્વભાવઃ પુચ્છામિ ત્વા ધર્મ સમૂઢચેતાઃ યચ્છેહ જ્ઞાનિચિત બ્રૂહિવ તન્મેહ શિષ્યસ્તેહં સાધિમા ત્વા પપન્નમ. આથી કાયરતારૂપી દોષને લીધે જેનો સ્વભાવ નાશ પામ્યો છે એવા તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલા હું આપને પૂછું છું કે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો. કેમ કે હું આપનો શિષ્ય છું, માટે આપને શરણે આવેલા મને ઉપદેશ આપો. નહીં પ્રપશ્યામિ મમાપ પનુધાદ યચ્છોકમ્યુ છોષણ નિંદ્રાયાણામ અવાપ્ય ભૂમાવસ અંતમૂર્દ રાજ્ય સુણામપી ચાધિપત્યમ. કેમ કે પૃથ્વીનું નિષ્કંટક અને ધન ધાન્યથી સંપન્ન રાજ્ય તેમજ દેવોનું આધિપત્ય પામીને પણ હું એવો ઉપાય નથી જોતો જે મારી ઇન્દ્રિયોને સુકાવનારા શોકને નિવાળી શકે. સંજય ઉવાચ. એવ મુક્ત્વા હસિકેશ ગુડાકેશ પરમ તપ ન યોસ્ય ઇતિ ગોવિંદ મુક્ત્વા તૂષ્ણીવ બભુવઃ. સંજય બોલ્યા, હે રાજા, નિંદ્રાને જીતનારા અર્જુન અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ પ્રત્યે આમ કહીને પછી શ્રી ગોવિંદ ભગવાનને યુદ્ધ નહીં કરવું એમ સ્પષ્ટ કહીને ચૂપ થઈ ગયા. તમુવાચ હસિકેશઃ પ્રહસન્નેવ ભારત સૈન્યોરુ ભળ્યો મધ્યે વિસિદંતમિદ વચઃ. હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, અંતર્યામી શ્રી કૃષ્ણ મહારાજ બંને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકતા હોય એમ આ વચન બોલ્યા. શ્રી ભગવાન ઉવાચ. અશોચ્યાન નનન્વશોચસ્વ પ્રજ્ઞાવાદસ્વ ભાષસે ગતાસુ ન ગંતાસુ સ્વ નાનુશોચંતી પ્રણિદતાઃ. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી
તેમના માટે તું શોક કરે છે અને જ્ઞાનીજનો જેવા વચનો બોલે છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જ્ઞાનીજનો શોક નથી કરતા. ન ત્વેવાહ જાસુ નાસ ન ત્વ નેમે જનાધિપાહ ન ચેવ ન ભવિષ્યામઃ સર્વ વયમતઃ પરમઃ. હું કોઈ કાળમાં ન હતો એવું નથી, તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી, અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંત પ્રાપ્તિ ધીરસ્તત્ર ન મુહ્યાતિ. જેમ જીવાત્માને આ શરીરમાં બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે, તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે. એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી. માત્રા સ્પર્શાસ્ત્રુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખ દાહ આગમા પાયિનો નિત્યાસ્તાની સ્થિતિચ્છસ્વ. ભારત. હે કુંતી પુત્ર, ઠંડી ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ વિનાશશીલ છે, અનિત્ય છે. માટે હે ભારત, તેમને તું સહન કર. યહિ ન વ્યથંતન્તે પુરુષર્ષભ સમદુઃખ સુખ ધીરઃ સૌમૃતત્વા કલ્પતે. કેમ કે હે પુરુષ શ્રેષ્ઠ, સુખ દુઃખને સમાન સમજનાર જે ધીર પુરુષને આ ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો વ્યાકુળ નથી કરતા તે મોક્ષને પાત્ર થાય છે. નાસતો વિદતે ભાવો ના ભાવો વિદતે સતઃ ઉભયોરોપી દ્રષ્ટો ન તસ્તવ ન યોસ્તત્વ દર્શીભિઃ. અસત પદાર્થને સત્તા નથી અને સતનો અભાવ નથી. આ બંનેનું તત્વજ્ઞાની પુરુષોએ જોયું છે. અવિનાશી તું તદ્રિધિ એન સર્વમિદ તતમ વિનાશમ વ્યવસ્યાસ્ય ન કિશ્ચિત કુર્તુ મહૃત. નાશરહિત તો તું તેને જાણ જેનાથી આ સકળ જગત દસ્ય વર્ગ વ્યાપ્ય છે. અવિનાશીનો વિનાશ કરવો કોઈ પણ સમર્થ નથી. અંતવંત ઇમે દેહા નિત્યસ્યોક્તા ક્ષણિનઃ અનાની સો પ્રમેયસ્ય તસ્માદુર્ધ્વસ્ય. ભારત. આ નાશરહિત અપ્રેમય નિત્ય સ્વરૂપ જીવાત્માના આ સઘળા શરીરો નાશવંત કહેવાયા છે. માટે હે ભરતવંશી અર્જુન, તું યુદ્ધ કર. યયવન્તિ હંતાર અશ્વેન મન્યતે હતમ ઉભૂતો ન વિજાનીયો નાય હંતિ ન હન્યતે. જે આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલ માને છે એ બંને જાણતા નથી, કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈ હણતો કે નથી કોઈના દ્વારા હણાતો. ન જાયતે મ્રિયતે વા કદાચિ ન્યાયો ભૂત્વા ભાવિતા વા ન ભૂર્ય. અજો નિત્યઃ શાશ્વતોય પુરાણો ન હંતે હન્યમાને શરીરે. આત્મા કોઈ પણ કાળમાં જન્મ લેતો હોય એમ નથી કે મરણ પામતો હોય એમ નથી, તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી, કારણ કે તે અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાતન છે. શરીરના હણાવા છતાં પણ એ હણાતો નથી. વેદાવિનાશીન નિત્યઃ એનમ જ વ્યયમ કથંસ પુરુષ પાર્થક ધાતયતિ હંતિકમ. હે પાર્થ, જે પુરુષ આ આત્માને નાશ રહિત, નિત્ય, અજન્મા તેમજ અવ્યય જાણે છે તે પુરુષ કઈ રીતે કોઈને હણાવે છે ને કઈ રીતે કોઈને હણે છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નિર્વાણી ગુહણાની નિરોપણાની તથા શરીરાણી વિહાય જીર્ણા ન્યન્યાયની સયાની નવાની દેહી. જે માણસ જૂના વસ્ત્રો ત્યજીને બીજા નવા વસ્ત્રો ગ્રહણ કરે છે, તેમજ જીવાત્મા જૂના શરીરોને ત્યજીને બીજા શરીરોને પામે છે. નૈન છિનંતી શસ્ત્રાણી નૈન દહતી પાવક ન ચૈન કલેર્યદય ન ત્યાનોપો ન શોષયંતી મારુતઃ. આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અને અગ્નિ બાળી શકતો નથી, અને પાણી ઓગાળી શકતું નથી, અને પવન આને સૂકવી શકતો નથી. અચ્છે ધ્વયમદાહ્યો યમક્લે ધોષ્યોસ્ય એવચ નિત્યઃ સર્વગત સ્થાણુલ ચલોય સનાતન.
કેમ કે આ આત્મા અછેદ, અદાહ્ય, અક્લેદ, અશોષ્ય તથા નિત્ય, સર્વવ્યાપી, અચળ, સ્થિર તેમજ સનાતન છે. અવક્ત્યો યમચિંત્યો મવિકાર્યો યમુચ્યતે તસ્માદેવ વિદિતેવ નાનુશોચિત મહર્ષિ. આ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને વિકાર રહિત કહેવાય છે. તેથી હે અર્જુન, આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી, એટલે કે તારે શોક કરવો ઉચિત નથી. અથ ચૈન નિત્યજાત નિત્યવા મન્યસે મુતમ તથાપિ ત્વ મહાબાહો નૈવ શોચિતું મહર્ષિ. અને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય તો પણ હે મહાબાહો, આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુધ્રુવ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યથ ન ત્વ શોચિતું મહર્ષિ. કેમ કે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી. અવ્યક્તાદીની ભૂતાની વ્યક્ત મધ્યાની ભારત અવ્યક્ત નિધિનાન્વેવ તત્ર કા પરિદેવના. હે અર્જુન, સઘળા પ્રાણીઓ જન્મ પૂર્વ અપ્રગટ હતા અને મળ્યા પછી પણ અપ્રગટ થઈ જનારા છે. કેવળ વચગાળામાં જ પ્રગટ છે, તો પછી આવી સ્થિતિમાં શોક કરવાનો? આશ્ચર્ય વત્પશ્યતિ કશ્ચિદેન માશ્ચર્ય વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્ય વચેન મન્ય શૃણોતિ શ્રુવાપ્યેન વેદ ન ચેવ કશ્ચિત. કોઈ એક વિરલ મહાપુરુષ જ આત્માને આશ્ચર્યની જેમ જુએ છે. તેમને બીજો કોઈ મહાપુરુષ જ આત્મતત્વને આશ્ચર્યની જેમ વર્ણવે છે તથા બીજા કોઈ અધિકારી પુરુષ જ આને આશ્ચર્યની પેઠે સાંભળે છે અને કોઈ તો સાંભળીને પણ આને જાણતો નથી. દેહી નિત્યમ વધ્યોઃ દેહે સર્વસ ભારત તસ્મા તસ્વાણી ભૂતાની ન ત્વ શોચિતું મહર્ષિ. હે અર્જુન, આ આત્મા સૌના શરીરોમાં હંમેશા અવધ્ય છે. એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી. સર્વધર્મપી ચાવેચ્ય ન વિકિંપતું મહર્ષિ ધર્મ્યાન્દ્રી યુદ્ધાચ્છેય યોન ક્ષત્રિયસ્ય ન વિદતે. વળી સર્વધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ, કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી. યદચ્છના ચોપન્નઃ સર્વગદ્વારમ પાવોત્તરમ સુખિન ક્ષત્રિયાઃ પાર્થઃ લભન્તે યુદ્ધમિદસમ. હે પાર્થ, આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઉઘડેલા સ્વર્ગના દ્વારરૂપી આવા યુદ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે. અથ ચેત્વમિમં ધર્મ્ય સંગ્રામન કરિષ્યસી તતઃ સર્વધર્મ કીર્તિ ચ હિત્વા પાપમવાપસ્યસી. આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સર્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ. અકીર્તિ ચાપી ભૂતાની કસ્યન્તિ તે વ્યાયામ સમભાવિત્યસ્ય ચાર્કિમ મેરણાદિતિ રીચ્યતે. એટલું જ નહીં, બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી આ અપકીર્તિ પણ કહેશે અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથી અધિક છે. ભયાદહણાણુ દુર્પરંત મત્સ્યન્તે ત્વા મહારથાઃ એષા ચ ત્વ બહુમતો ભૂત્વા યાસ્યાસી લાઘવમ. તારા અતુલ્યનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની દ્રષ્ટિએ જોતા આવ્યા છે, તેમની દ્રષ્ટિમાં તું પણ તુચ્છતાને પામીશ. હે મહારથીઓ, તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માનશે. અવાચ્ય વાછંદ બહુન વિજયંતી તવાહિતા નિવંદાસ સામર્થ્ય તત્તો દુઃખતનું કિમ. તારા વેરીઓ, તારા સામર્થ્યની નિંદા કરનારા તને ઘણા બધા ન કહેવા જેવા વચનો પણ કહેશે. એનાથી વધારે દુઃખ બીજું શું હશે? હતો વા પાસ્યસી સર્ગ જીત્વા વા ભોક્ષસે મહિમઃ તસ્માદુષિતિ કૌન્તેય યુદ્ધાસ કુશ નિશ્ચય. કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને
ભૂમંડળનું રાજ્ય ભોગવીશ. માટે હે અર્જુન, તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થઈ જા. સુખ દુઃખે સમે કૃત્વા લાભો જયો જયો તતો યુધાય યુજસ્વ નૈવ પાપમવાપસ્યસી. જય પરાજય, લાભ હાનિ અને દુઃખ અને સુખને સમાન સમજ્યા પછી યુદ્ધ માટે કટિબદ્ધ થઈ જા. આ પ્રમાણે યુદ્ધ કરવાથી તું પાપને પામીશ નહીં. એસા તેભિહિતા સાંખ્યે બુદ્ધિ યોગે ત્રિમા શૃણુ બુદ્ધિયા યુક્તો યયા પાર્થ કર્મબંધ પ્રહાસ્યસી. હે પાર્થ, આ બુદ્ધિ તારે માટે જ્ઞાન યોગના વિષયમાં કહેવામાં આવી અને હવે તું એને કર્મયોગના વિષયમાં સાંભળ. જે બુદ્ધિથી યુક્ત થયેલો તું કર્મોના બંધનને સાડી પેઠે ત્યજી દઈશ, એટલે કે કર્મબંધનમાંથી છૂટી જઈશ. નેહાભિક્રમ નાશોસ્તિ પ્રત્યવાયો ન વિદતે સર્વલપમ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. આ કર્મયોગના આરંભનો અર્થાત બીજનો નાશ નથી અને પ્રત્યવાય દોષ અર્થાત અવળા ફળરૂપી દોષ પણ નથી, બલકે આ કર્મયોગ રૂપી ધર્મનું થોડું પણ આચરણ જન્મ મૃત્યુરૂપી મહાન ભયમાંથી ઉગાડે છે. વ્યવસાયિત્મા કા બુદ્ધિરિકેહ પુરુનંદન બહુ શાખા હયનતાસ્વ બુદ્ધિયો વ્યવસાયી નામ. હે અર્જુન, આ કર્મયોગના નિશ્ચયાત્મિકા બુદ્ધિ એક જ હોય છે, જ્યારે અસ્થિર વિચારના વિવેકહીન સકામ માણસોની બુદ્ધિઓ ખરેખર ઘણા પ્રકારની અને અપાર હોય છે. યામીમાં પુષ્પિતા વાચ પ્રવદંત્ય વિપક્ષિત વેદવાદરતા પાર્થ નાન્યદસ્તિતિ વાદિનઃ કામાત્માનઃ સ્વર્ગપરા જન્મકર્મ ફલ પ્રદામ ક્રિયા વિશેષ બહુલા ભોગેશ્વર્ય ગતિ પ્રતિય ભોગેશ્વ પ્રસક્તતાના તયાપ્ત ચેતસામ વ્યવસાત્મિકા બુદ્ધિ સમાધોન વિધીયતે. હે અર્જુન, જેઓ ભોગોના તન્મય થયેલા છે, જેઓ કર્મફળના પ્રશંસક વેદવાક્યોમાં જ પ્રીતિ સેવે છે, એમની બુદ્ધિમાં એકમાત્ર સ્વર્ગ જ પરમ પ્રાપ્ય વસ્તુ છે અને જેઓ સ્વર્ગથી ચઢિયાતું બીજું કશું જ નથી એમ બોલનારા છે, એવા અવિવેકી માણસો આ પ્રકારની પુષ્પતિ એટલે કે માત્ર સાંભળવામાં જ મધુર અને મનમોહન વાણી બોલ્યા કરે છે, કે જે જન્મરૂપી કર્મફળ દેનારી અને ભોગ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ અર્થે વિવિધ જાતની ઘણી બધી ક્રિયાઓનું વર્ણન કરનારી છે. તે વાણી દ્વારા જેમનું ચિહ્ન હણાયેલું છે, જેઓ ભોગ અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત છે, એવા માણસોની પરમાત્મા નિશ્ચયાત્મિકા બુદ્ધિ નથી હોતી. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રગુણ્યો ભરવાજુનઃ નિદ્રંદ્રો નિત્યસત્વસ્થો નિગયોગક્ષેમ આત્મવાન. હે અર્જુન, વેદો ઉપર જણાવ્યા અનુસાર ત્રણેય ગુણોના કાર્યરૂપ સઘળા ભોગો તથા એમના સાધનોનું પ્રતિપાદન કરનારા છે. માટે તું એ ભોગો અને એમના સાધનોમાં આસક્તિ રહિત અને હડક શોખ વગેરે દ્વંદ્વોથી રહિત બનીને નિત્ય વસ્તુ પરમાત્મામાં સ્થિર થઈ જા. તેમજ યોગક્ષેમને ન ઈચ્છનાર એટલે કે શરીર નિર્વાહની ચિંતા પણ ન કરનાર તથા સ્વાધીન અંતકરણનો અર્થાત જીતેન્દ્રિય થા. યાવાનર્થ ઉદપાને સર્વત્ર સંપુલોતોદકે તાવાનઃ સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. બધી બાજુથી ભરપૂર જળાશય મળી જતા નાનકડા જળાશયમાં મનુષ્યનું જેટલું પ્રયોજન રહે છે, બ્રહ્મ તત્વથી જાણનાર બ્રાહ્મણનું સઘળા વેદોમાં એટલું જ પ્રયોજન રહે છે. અર્થાત જેમ મોટું જળાશય પ્રાપ્ત થઈ જતા જળ માટે નાના જળાશયની જરૂર રહેતી નથી, તેમજ બ્રહ્માનંદની પ્રાપ્તિ થતાં આનંદ માટે વેદોક્ત કર્મોના ફળરૂપી ભોગોની જરૂર રહેતી નથી. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેતુ કદાચન મા કર્મ ફલેતુ કુર્માહ તે સદોસ્ત કર્મણિ. તારો કર્મ કરવામાં જ અધિકાર છે, એના ફળોમાં કદીય નહીં. માટે તું કર્મોના ફળનો હેતુ થામાં અર્થાત ફલાપેક્ષાથી રહિત થઈને કર્તવ્ય બુદ્ધિથી કર્મ કર તથા તાળી કર્મ ન કરવામાં પણ આસક્તિ ન થાવો. યોગેસ્થ કુરુ કર્માણી સ ત્યક્તવા ધનંજય સિદ્ધ સિદ્ધિયો સમો ભૂતવા સમત્વયોગ ઉચ્યતે. હે ધનંજય,
તું આસક્તિ ત્યજીને તથા સિદ્ધિ અને અસિદ્ધિમાં સમબુદ્ધિ રાખીને યોગમાં સ્થિર થઈને કર્તવ્ય કર્મ કર. સમત્વ એ જ યોગ કહેવાય. દુણેણ હયવણમ કર્મ બુદ્ધિ યોગા ધનંજય બુદ્ધો શરણમ વિચ્છત કૃપણા ફલતેહવ. આ સમત્વરૂપ બુદ્ધિયોગ કરતા સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે. માટે હે ધનંજય, તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ, અર્થાત બુદ્ધિયોગનો જ આશરો લે. કેમ કે ફળનો હેતુ બનાવનાર અર્થાત ફલાપેક્ષી જનોદયાને પાત્ર છે. બુદ્ધિયુક્તો જાતિહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદોગાય યુજસ્વ યોગ કર્મસુ કૌશલમ. સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેયને આ લોકમાંથી ત્યાગી દે છે, તેમનાથી મુક્ત થઈ જાય છે. માટે તું સમત્વરૂપ યોગમાં જોડાઈ જા. આ સમત્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે, અર્થાત કર્મબંધનમાંથી છૂટવાનો ઉપાય છે. કર્મજઃ બુદ્ધિયુક્તા હિ ફલમ ત્યક્ત્વા મનીષિણ જન્મબંધન વિનિમુક્તાઃ પદઃ ગચ્છન્ત્યનામયનમ. કેમ કે સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થતા ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બંધનથી મુક્ત થઈ નિર્વિકાર પરમપદને પામે છે. યદા તે મોહકલિલં બુદ્ધિ વ્યતિરિષ્યતિ તદા ગંતાસી નિર્વેદઃ શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કરણને સારી રીતે ઓળંગી જશે તે વખતે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આલોક તેમજ પરલોક સંબંધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્ય પામેશ. શ્રુતિ વિપ્રતિપન્નાતે યદા સ્થયાસ્તિ નિશ્લષલા સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાપસ્યસી. જાત જાતના વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચળ અને સ્થિર ભાવે સ્થાયી થઈ જશે ત્યારે તું યોગને પામીશ, અર્થાત તારો પરમાત્મા સાથેનો નિત્ય સહયોગ થઈ જશે. અર્જુન ઉવાચ સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવઃ સ્થિતિધિઃ કી પ્રભાસેત કિમાસિત વ્રજેત કિમ. અર્જુન બોલ્યા, હે કેશવ, સમાધિમાં સ્થિર પરમાત્માને પામેલા સ્થિર બુદ્ધિ પુરુષનું શું લક્ષણ છે? તે સ્થિર બુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે, અર્થાત તેના આચરણ કેવા હોય છે? શ્રી ભગવાન ઉવાચ પ્રજહાતિ યદા કમાન સર્વાન પાર્થ મનોગતાન આત્મને વાત્મના તૃષ્ટઃ સ્થિર પ્રજ્ઞસ દોચ્યતે. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક રીતે ત્યજી દે અને આત્માથી આત્માને સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. દુઃખેસ્વ નુગ્ધમના સુખેસુ વિગત સ્પૃહ વિતરાગ ભયક્રોધઃ સ્થિતિ ધીર્મુનિ રુચ્યતે. દુઃખોની પ્રાપ્તિ થતા જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતા જે સંપૂર્ણપણે નિસ્પૃહ હોય છે તથા જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મુનિ સ્થિર બુદ્ધિ કહેવાય છે. ય સર્વત્રાન નિશ્ચને હસ્ત તપ્રાવ્ય શુભાશુભમ નાભિનંદંતી ન દ્રષ્ટિઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. જે પુરુષ સર્વત્ર સ્નેહરહિત થયેલો તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્વેષ કરતો તેની બુદ્ધિ સ્થિર છે. યદા સહર્તે ચાયઃ કર્મોદ નિવ સર્વસઃ ઇન્દ્રિયાણિ દ્રિનાર્થ ભસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. કાચબો બધી બાજુથી પોતાના અંગોને જેમ સંકોળી લે છે તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે. વિષયા વિનિવર્તન્તે નિરાહસ્ય દેહિનઃ રસવર્જ રસો પશ્યસ્ય પરમ દ્રષ્ટવા નિર્વતતે. ઇન્દ્રિયો દ્વારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુષનાય માત્ર વિષયો તો નિવૃત્ત થઈ જાય છે પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવૃત્ત થતી નથી. જ્યારે આ સ્થિત પ્રજ્ઞ પુરુષે
તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવૃત્ત થઈ જાય છે. અર્થાત પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યે લેશ માત્ર પણ આસક્તિ રહેતી નથી. એતતો યપી કૌંતેય પુરુષસ્ય વિપક્ષિત ઇન્દ્રિયાણી પ્રમાથિની હનંતી પ્રસંભ મનઃ. હે કુંતી પુત્ર, આસક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો યત્ન કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પણાણે હળી લે છે. તાની સર્વાણી સમ્યકયુક્ત આસિત મત્પરઃ વસેહિ યસેન્દ્રિયાણી તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. માટે સાધક માટે જરૂરી છે કે પોતે એ સમસ્ત ઇન્દ્રિયોને વંશમાં કરીને સમાહિત ચિત્ત થયેલો માળો પરાયણ થઈને ધ્યાનમાં બેસે. કેમ કે જે પુરુષ ઇન્દ્રિયો વંશમાં હોય છે તેની જ બુદ્ધિ સ્થિર થાય છે. ધ્યાયતો વિષયાન પુષઃ સસસ્તે સુપજાયતે સત્સંગાય જતે કામઃ કામાક્રોધા વિજાયતે. વિષયોનું ચિંતન કરનાર પુરુષને તે વિષયોમાં આસક્તિ જન્મે છે. આસક્તિથી તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે અને કામનાના વિઘ્ન આવવાથી ક્રોધ જન્મે છે. ક્રોધાદ્વતી સમોહ સમોહા સ્મૃતિ વિભ્રમઃ સ્મૃતિ પ્રસાદઃ બુદ્ધિનાશો બુદ્ધિનાશા પ્રણશ્યતિ. ક્રોધથી ઘણી મૂઢતા આવે છે. મૂઢતાથી સ્મૃતિમાં ભ્રમ ઊભો થાય છે. સ્મૃતિમાં ભ્રમ ઊભો થવાથી બુદ્ધિ અર્થાત જ્ઞાન શક્તિનો નાશ થઈ જાય છે અને બુદ્ધિનો નાશ થવાથી એ પુરુષ પોતાની સ્થિતિની પતન થાય છે. રાગદેશ વિયુક્તસ્તે વિષયાનીન્દ્રે ઈશ્વરન આત્મ વૈશ્વે વિધાયાત્મા પ્રસાદ મધી ગચ્છતિ. પરંતુ સ્વાધીન અંતકરણનો સાધક પોતાના વંશમાં કરેલી રાગદેશ વિનાની ઇન્દ્રિયો દ્વારા વિષયોમાં વિચરણ કરતો હોવા છતાં પણ અંતકરણથી આધ્યાત્મિક પ્રસન્નતાને પામે છે. પ્રસાદે સર્વ દુઃખાના હાનિરસ્યો પ્રજાયતે પ્રસન્ન ચેતસો હયાસુ બુદ્ધિઃ પર્યવસ્થિતે. અંતકરણ પ્રસન્ન થતાં આના સર્વ દુઃખોનો અભાવ થઈ જાય છે અને પ્રસન્ન ચિત્તે કર્મયોગીની બુદ્ધિ તત્કાળ બધી બાજુએથી દૂર થઈને એક પરમાત્મામાં જ સાડી પેઠે સ્થિર થઈ જાય છે. નાસ્તિ બુદ્ધિરયુક્તરસ્ય ન ચાયુક્તસ્ય ભાવના ન ચાભાયવયત શાંતિરશાંતસ્ય કુતઃ સુખમ. જે પુરુષે મન અને ઇન્દ્રિયો જીત્યા નથી તેમનામાં નિશ્ચયાત્મિકતા બુદ્ધિ નથી હોતી. તેમજ એ અયુક્ત માણસના અંતકરણમાં ભાવના પણ નથી હોતી તથા ભાવનાહીન માણસને શાંતિ નથી મળતી અને શાંતિ વિનાના માણસને સુખ ક્યાંથી મળે. ઇન્દ્રિયાણા હિ ચરતા યન્મનોનું વિધીયતે તદસ્ય હરતી પ્રજ્ઞા વાયુના વમીવામમ ભસી. કેમ કે જેમ વાયુ જળમાં વહેતી નૌકાને ખેંચી જાય છે તે જ પ્રમાણે વિષયોમાં વિચરતી ઇન્દ્રિયોમાંથી જે ઇન્દ્રિયની સાથે મન રહે છે તે એકલી ઇન્દ્રિય આ અયુક્ત પુરુષની બુદ્ધિને હળી લે છે. તસ્માદસ્ય મહાબાહો નિગૃહિતાની સર્વસઃ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયર્થ ભસેસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તેથી હે મહાબાહો, જે પુરુષની ઇન્દ્રિયોના વિષયોથી સર્વ પ્રકારે નિગૃહિત કરાયેલી છે એની બુદ્ધિ સ્થિર છે. યાનિસા સર્વભૂતાના તસ્યા જાગર્તિ સંયમી યસ્યા જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેહ. સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે તે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિત પ્રજ્ઞ યોગી જાગે છે અને જે નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળા પ્રાણીઓ જાગે છે પરમાત્માના તત્વને જાણનાર મુનિ માટે તે રાત્રિ સમાન છે. આપૂર્યમાણ ચલ પ્રતિષ્ઠ સમુદ્રમાપઃ પ્રવિશંતિ યદત તદત કામાય પ્રવિશંતિ સર્વે શાંતિમાપોતિ ન કામકામી. જે પ્રમાણે બધી બાજુથી ભરપૂર અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં અનેક નદીઓના પાણી તેને વિચલિત કર્યા વિના સમાઈ જાય છે તે જ પ્રમાણે સર્વભોગો જે સ્થિત પ્રજ્ઞ પુરુષમાં કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના જ સમાઈ જાય છે.
તે જ પુરુષ પરમ શાંતિને પામે છે, ભોગોને ઈચ્છનારો નહીં. વિહાય કામાનય સર્વાન મુમાસ્વરતી નિસ્પૃહ નિર્મમો નિરહકાર સ શાંતિ મગીચ્છતિ. જે પુરુષ સઘળી કામનાઓ છોડીને મમતા વિનાનો, અહંકાર વિનાનો અને સ્પૃહા વિનાનો થઈને વિચરે છે તે જ શાંતિને પામે છે, અર્થાત તે શાંતિને પામેલો છે. એસા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નેના પ્રાપ્ય વિમુહ્યાતિ સ્થિરવાસ્યામંત કાલેપી બ્રહ્મનિર્વાણ મૂર્છતિ. હે પાર્થ, બ્રહ્મને પામી ચૂકેલા પુરુષની સ્થિતિ છે. આને પામીને યોગી કદી મોહિત નથી થતો અને અંતકાળે પણ આ બ્રાહ્મી સ્થિતિમાં સ્થિર થઈને બ્રહ્માનંદને જ પામી જાય છે. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.